ખંભાતમાં ઐતિહાસિક મોટા ઝરીનો ભવ્ય જુલુસ નીકળ્યો। હજારો શ્રદ્ધાળુઓ જુલુસ શ્રદ્ધાભેર હાજરી આપી। ખંભાત નગરમાં મોહરમ પર્વ નિમિત્તે 10મા ચાંદના દિવસે દર વર્ષની પરંપરા મુજબ ઐતિહાસિક મોટા ઝરીનો ભવ્ય જુલુસ શ્રદ્ધા અને આસ્થાભેર યોજાયો હતો। અંદાજે 11 ટન વજન ધરાવતા મોટા ઝરીને મુસ્લિમ બિરાદરો દ્વારા ખભા પર ઉચકીને શહેરના મુખ્ય માર્ગો પરથી જુલુસ કાઢવામાં આવ્યો હતો। આ મોટા ઝરી ખંભાતના નવાબ સાહેબના પૂર્વજો ઈરાનથી અંદાજિત 300 વર્ષ પહેલાં લાવ્યા હતા અને ત્યારથી જ આ પરંપરા ચાલી રહી છે। જુલુસ દરમિયાન યા હુસેનના ગુંજતા નારાઓથી સમગ્ર ખંભાત નગર ગુંજી ઉઠ્યું હતું। આસ્થા અને ઉત્સાહ સાથે શ્રદ્ધાળુઓ મોટા ઝરીને યા હુસેનના નારા સાથે આગળ વધાર્યા હતા। વર્ષોથી ઐતિહાસિક ગણાતા આ જુલુસમાં સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી હજારો શ્રદ્ધાળુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો। મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ઇન્ચાર્જ ડીવાયએસપી વાઘેલા સાહેબ તથા ખંભાત પીઆઈ બાટવા સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। પોલીસની સતર્ક કામગીરીના કારણે સમગ્ર જુલુસ શાંતિમય વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો। ટીવી 18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર જહીર સૈયદ। ખંભાત મોહરમ પ્રસંગે મારી સાથે ખંભાતના તમામ મુસ્લિમ આગેવાનો હાજર છે અને ખંભાત મોહરમ જે જુલુસ નીકળે છે એની વિશેષતા એ છે કે ખંભાતમાં નવાબ સાહેબના મોટા ઝરી જેનું વજન 11 ટન છે અને એ ઝરી શ્રદ્ધાળુઓ પોતાના ખભા પર ઉચકીને 2 થી 2.5 કિલોમીટર જાય છે અને ત્યાં એ ઝરી નારેશ્વર સુધી લઈ જાય છે। 11 ટનના ઝરી શ્રદ્ધાળુઓ પોતાના ખભા પર ઉચકે છે અને ખંભાતની વિશેષતા બીજી એ છે કે અહીંયા દરેક ધર્મના લોકો એકબીજા સાથે હળી મળીને આ મોહરમનો પર્વ ઉજવે છે અને એકતા અને ભાઈચારાની એક ખંભાતમાં એક ઉદાહરણ રૂપે આ જુલુસ ખંભાતમાં દર વર્ષે નીકળે છે અને એમાં તમામ લોકોના સાથ સહકાર હોય છે। ખંભાતના જે મોટા ઝરીની વાત કરવામાં આવે તો નવાબ સાહેબના પૂર્વજો એ મોટા ઝરી ઈરાનથી લાવેલા અને ત્યારથી લગભગ 300 વર્ષથી આ ખંભાતમાં આ ઝરી 10મી તારીખ એટલે ઇસ્લામી 10મા ચાંદે જે મોહરમનું જુલુસ નીકળે છે એમાં શ્રદ્ધાળુઓ પોતાના ખભા પર આ મોટા ઝરી ઉચકી અને કરબલા સુધી જાય છે। આ ખંભાતની વિશેષતા છે। અહીંયા હિન્દુ મુસ્લિમ શિયા સુન્ની બધા સાથે મળીને આ મોહરમ મનાવે છે અને એ બાબતને અમારા ખંભાતના સમગ્ર મુસ્લિમ સમાજને ગર્વ છે। अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। इस कथा के साथ मैं आपको शहर खंभात में जो 10वां चांद मुहर्रम की सवारी नज़र आ रही है कि देता है दर्स हमको शब्बीर का तराना, देता है दर्स हमको शब्बीर का तराना। इज़्ज़त की मौत अच्छी ज़िल्लत की ज़िंदगी से, इज़्ज़त की मौत अच्छी ज़िल्लत की ज़िंदगी से। और जो नवाबी नगरी खंभात शहर में आप जो देख रहे हैं बड़ा ज़री मुबारक की जो सवारी निकाली जाती है, अलम मुबारक है। और जो यहाँ पर हिंदू मुस्लिम एकता से जो सवारी निकाली जाती है तो आपको नज़र आ रहा होगा तो यही दर्श देता है कि आज भी मौला हुसैन ने इंसानियत को बचाया हुआ है, इस्लाम को बचाया हुआ है। और इसी शेर के साथ के इंसान को बेदार तो हो लेने दो, इंसान को बेदार तो हो लेने दो। हर कौम पुकार उठेगी हमारे हैं हुसैन, हर कौम पुकार उठेगी हमारे हैं हुसैन।